ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓ, જેનો પાર્ટ 1 આજનો આપણો આ વિડીયો છે. ધોરણ 6ના ગણિતની અંદર આપણે પ્રકરણ નંબર 2ની એટલે કે પૂર્ણ સંખ્યાઓની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સૌ પ્રથમ આપણે સમજૂતીથી શરૂઆત કરીએ. તો બાળ મિત્રો, પ્રથમ પ્રકરણમાં પણ તમે આ સંખ્યાઓ વિશેની માહિતી મેળવી હતી અને ફરીથી તેને યાદ કરીએ કે 1, 2, 3, 4 એ આપણી ગણતરીની સંખ્યાઓ છે અને આ ગણતરીની સંખ્યાઓ 1, 2, 3, 4 એ પ્રાકૃતિક સંખ્યાઓ પણ કહેવાય છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને નાની સંખ્યા 1 છે, કારણ કે શરૂઆત 1થી થાય છે. પરંતુ પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય કે અનંત છે, તેથી સૌથી મોટી સંખ્યા મળી શકે નહીં. અગાઉના પ્રકરણની સમજૂતીમાં પણ જ્યારે સંખ્યા પરિચય આપણે કેળવી રહ્યા હતા ત્યારે આ બધી ચર્ચા આપણે લઈ લીધી છે. તેમ છતાં અહીં ફરીથી તમારા રિવિઝન માટે આપણે આ મુદ્દાને વ્યવસ્થિત લીધેલો છે, તો ધ્યાન આપજો. અહીં ઉમેરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને n સંકેત વડે દર્શાવાય છે અને n બરાબર છગડીયા કૌંસમાં 1, 2, 3, 4 એવી રીતે આપણે લખી શકીએ છીએ. ટૂંકમાં એનો સંકેત પણ તમારે અહીંયા ધ્યાનમાં લેવો. n કારણ કે નેચરલ નંબર છે, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર, એની ઉપરથી આવે n. તો આ થઈ પ્રાકૃતિક સંખ્યાઓની વાત. હવે આપણે આગળ જોઈએ તો આવે છે પૂર્ણ સંખ્યા, એટલે કે આપણા પ્રકરણની સમજૂતીની શરૂઆત. શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓ મળીને જ પૂર્ણ સંખ્યાઓ બને છે. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં જો શૂન્યનો ઉમેરો થાય એટલે તેને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીએ છીએ. એટલે અહીંયા લખ્યું છે કે એટલે કે 0, 1, 2, 3, 4 એ બધી શું છે? પૂર્ણ સંખ્યાઓ છે. સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. પૂર્ણ સંખ્યાઓ પણ અનંત અસંખ્ય છે, તેથી સૌથી મોટી સંખ્યા મળી શકતી નથી. ખાસ યાદ રાખજો, સૌથી નાની સંખ્યા પૂર્ણમાં 0 છે, પ્રાકૃતિકમાં 1 છે અને સૌથી મોટી બંનેમાં મળી શકતી નથી. અહીંયા પણ ઉમેરતા જોઈશું, પૂર્ણ સંખ્યાઓના સમૂહને W સંકેત વડે દર્શાવાય છે. બરાબર? તો W બરાબર છગડીયા કૌંસમાં 0, 1, 2, 3, 4 છગડીયો કૌંસ પૂર્ણ, આવી રીતે આપણે લખી શકીએ છીએ. બરાબર? હવે બધી પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. એનું કારણ શું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યા છે અને બધી પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી. એનું કારણ કે પૂર્ણ સંખ્યાઓમાં શૂન્ય છે, જે પ્રાકૃતિક સંખ્યામાં નથી. એટલે પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યાઓ હોઈ શકે, પણ શૂન્ય નથી એટલા માટે ના પાડી. બરાબર? એટલે આપણે અહીંયા કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, પણ બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા નથી. એનો એક ભેદ મળે છે, શૂન્ય, કારણ કે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે એટલા માટે. તો આવું બધું સમજૂતી જો યાદ હોય તો તમે ખાલી જગ્યા વિકલ્પોમાંથી સમજૂતી આધારિત પ્રશ્નોના સાચા જવાબ આપી શકો છો. હવે બાળમિત્રો, આ પ્રકરણમાં એક ખાસ
નાનકડો પોઈન્ટ છે, પરંતુ ઘણીવાર બાળકો તેમાં ભૂલ કરી બેસતા હોય છે. તો તેને સમજીશું અને તેના ઉદાહરણો પણ સમજીશું, જેથી કરીને તમે સારી એવી સમજ કેળવી શકો. હા, અને આગળ સ્વાધ્યાય શરૂ કરીએ તે પહેલાં આની સમજ સારી રીતે કેળવવી જરૂરી છે. જો તમને આ ટૉપિક સારી રીતે આવડશે તો જ તમે સ્વાધ્યાયના પ્રશ્નો સારી રીતે શીખી શકશો. એટલે ખાસ ધ્યાન આપજો. પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા, પ્રેડિએસર એન્ડ સક્સેસર, બરાબર. તેને કૌંસમાં આપ્યું તેમ પૂર્વવર્તી અને પ્રતિવર્તી પણ કહેવાય છે. પૂર્વવર્તી એટલે પહેલાંની સંખ્યા અને પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા. હવે પહેલાંની સંખ્યા કઈ રીતે મળે, તો અહીંયા આપણે વિગતવાર જોઈએ તો આપેલી સંખ્યામાંથી એક બાદ કરતાં તેની પહેલાંની સંખ્યા મળશે. ઉદાહરણ દાખલા તરીકે અહીંયા આપેલું છે 9 - 1 = 8. આવું આપણને આવડે જ છે. તો આથી 8 એ 9ની પહેલાંની સંખ્યા છે. ખ્યાલ આવ્યો? તો આપણે એમ કહેવું હોય કે 9ની પહેલાંની સંખ્યા કઈ, તો 8. કઈ રીતે મળી, તો આપણે 1 ઘટાડી દીધો. ખ્યાલ આવ્યો? આપેલી સંખ્યામાંથી 1 બાદ કરતાં આપણને પહેલાંની સંખ્યા મળે. તેથી ઉલટું પછીની સંખ્યા, તો આપેલી સંખ્યામાં 1 ઉમેરતા તેની પછીની સંખ્યા મળે છે. દાખલા તરીકે 12 + 1 13 થાય. આથી 13 એ 12ની પછીની સંખ્યા છે. ટૂંકમાં જો પૂછાણું હોય કે 12 પછીની સંખ્યા, તો આપણને એકડા પ્રમાણે પણ ખબર છે કે એમાં 1 ઉમેરો એટલે શું થાય, 13 મળે. તો 12 પછીની સંખ્યા છે 13 અને 9ની પહેલાંની સંખ્યા છે 8. તો આટલો સિમ્પલ આ પોઈન્ટ છે. તેના આધારે જ સ્વાધ્યાયની ગણતરી પણ આપણે શીખવાની હોય છે. તો હજી થોડા ઉદાહરણમાં જોઈએ તો 1997 આપ્યા છે. તેની પહેલાંની અને પછીની સંખ્યા લખવી છે. તો પહેલાંની સંખ્યા લખવા માટે આપણે 1 બાદ કરવો પડે. એટલે 1997માંથી 1 બાદ કરતાં આપણને મળશે 1996. તો તે થઈ 1997ની પહેલાંની સંખ્યા. હવે તે પછીની સંખ્યાની વાત હોય તો 1997 + 1 = 1998. હવે અહીંયા આપ્યા છે 12000. 12000ની પહેલાંની સંખ્યા મેળવવી હોય તો આપણે 12000માંથી 1 ઘટાડવો પડે. એટલે ટૂંકમાં તેની આગળની સંખ્યા, જેમ કે 1000 હોય એમાંથી 1 ઘટાડો તો 999 મળે. એમ 12000માંથી 1 ઘટાડો તો આપણને 999 મળે, પણ 12 થઈ જાય 11 એટલે 11999. આવી રીતે સિમ્પલ થોડી વ્યવસ્થિત સમજ કેળવીને તમે યાદ રાખશો એટલે તમને ઝડપથી અને સીધું જ ખ્યાલ આવી જશે. પછીની સંખ્યા મેળવવા માટે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે 1 ઉમેરવાનો છે. તો 12000માં 1 ઉમેરો એટલે મળે છે 12001. તો આ થઈ પૂર્વવર્તી અને પ્રતિવર્તી સંખ્યાઓની સમજ ઉદાહરણ સાથે. એટલે કે પહેલાંની સંખ્યા અને ત્યાર પછીની સંખ્યા, આપેલી સંખ્યાની પહેલાંની સંખ્યા અને પછીની સંખ્યા મેળવવાની રીત આપણે ઉદાહરણ સાથે સમજ્યા. તો બાળમિત્રો, આવી રીતે વિડીયોને બરાબર વ્યવસ્થિત તમે જો આખો જોઈશો તો તમારો અભ્યાસ સારી રીતે કેળવાશે, સારી રીતે તમને સમજ પડશે. હવે આવે છે સ્વાધ્યાય 2.1. રકમ વાંચીએ અને સમજીએ અને ત્યાર પછી ગણતરી તમને શીખવા મળશે. કે અહીંયા પ્રશ્ન 1 છે, 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો. તો 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા, તો આપણે એની પછીની લેવાની છે. એટલે 1 ઉમેરવાની વાત આવશે. તો 10,999માં આપણે 1 પ્લસ કરીએ તો આપણે 9માં 1 ઉમેરતા 0 મળે અને પાછળ 1 વધી એટલે 9ના થઈ જાય 000. ટૂંકમાં 10,999માં 1 ઉમેરતા આપણને 11,000 મળે છે. હવે બીજી સંખ્યા મેળવવા માટે તમારે 11,000માં 1 ઉમેરવો પડે.
અને એમ ન કરો તો આ સંખ્યામાં 2 ઉમેરવા પડે, એટલે ટૂંકમાં ક્રમશઃ લખવાના રહેશે. તો 1 ઉમેરી દઈએ મળેલી સંખ્યામાં, એટલે આપણને મળશે 11,001. ત્યાર પછી 11,001માં પાછો 1 ઉમેરો તો 11,002. હવે આ 999 વાળી જે સંખ્યા હોય તેમાં 1 ઉમેરતી વખતે કઈ રીતે ઉમેરાય છે, હવે આટલી લાંબી ગણતરી કરવી પડે, પણ જો તમે એનો શોર્ટકટ શીખી જાઓ તો આવી રીતે ઝડપથી આવડી જાય. પણ જો ભૂલ થવાની શક્યતા લાગે તો તમે આવી રીતે ગણતરી રફમાં કરી શકો છો. 10,999 વત્તા 1, તો 9 ને 1 10નું 0, વધી 1, 9 ને 1 10નું ફરીથી 0 મળશે, વધી આગળ જશે, એટલે 9 ને 1 10નું 0, વધી 1, તો 1 આપણે નીચે ઉતારી દીધું અને આગળનો એકડો મૂકી દીધો, એટલે આ 11,000 એ આપણો પ્રથમ જવાબ થયો હતો. તેથી 10,999 પછીની તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ આપણને ક્રમશઃ મળી ગઈ છે. 11,000, પાછો 1 ઉમેર્યો 11,001, પાછો 1 ઉમેર્યો 11,002. તો આ હતો 2.1નો પ્રશ્ન નંબર 1. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2, એમાં તમારે કહેલું છે કે 10,001ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ જણાવો. ત્રણ પૂર્ણ સંખ્યાઓની વાત છે તો 10,001માંથી 1 બાદ કરો એટલે આપણને 10,000 મળે, તો એ સામાન્ય વસ્તુ છે. પણ જ્યારે 10,000 કે શૂન્યવાળી સંખ્યામાંથી 1 બાદ કરવાના હોય તો ધ્યાન આપવાનું, ભૂલ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. અહીં આપણે જોઈશું ગણતરી સાથે, આવી ગણતરી તમે રફમાં કરીને પણ જવાબ મૂકી શકો છો, પણ વધારે પ્રેક્ટિસથી તમે સીધો જવાબ પણ લખી શકશો. 10,000માંથી 1 બાદ કરવા માટે આપણે બરાબર અહીંયા ગણતરી લખી છે, પણ શૂન્યમાંથી 1 ન જાય એટલે દશક લેવા માટે આપણે 1 પાસે જવું પડે, તો 1ને લીટો મારી દીધો એટલે ચેકી નાખ્યા છે અને તેની જગ્યાએ 0 થઈ ગયું. પણ આપણે તો છેક અહીંયા દશક મૂકવાનું છે એટલે 10 મૂકી દીધા, પણ આ ત્રણેય જીરોને આપણે ટેક્સ ચૂકવવો પડશે, એટલે કે થોડી પ્રસાદી આપતી જવી પડશે. એટલે 999 ત્રણેય શૂન્ય ઉપર મૂકી દીધા અને છેલ્લે 10. હવે 10માંથી 1 બાદ કરીએ તો મળે 9 સીધા અહીંયા ઉતારવાના થાય છે, તો એ 3 નવડા ઉતરી ગયા અને અહીંયા તો 0 હતું એટલે લખવાની જરૂર નથી, એટલે આપણો જવાબ થયો 9,999. હવે 9,999માંથી આપણે 1 બાદ કરીએ તો આપણને મળશે 9,998. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગઈ આપણી ત્રણેય તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ. એટલે તેથી 10,001ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ 10,999 અને 9,998 છે. તમે જો સીધી ગણતરી કરીને લખી શકતા હોય તો આનો ખૂબ સીધો જવાબ પણ લખી શકો છો, પણ તમને સમજવા માટે અહીંયા સંપૂર્ણ માહિતી આપણે મૂકેલી છે. બરાબર. આગળ પ્રશ્ન નંબર 3 અને 4 આપણે શીખીશું. પ્રશ્ન નંબર 3 છે કે 3 સૌથી નાની પૂર્ણ સંખ્યા. પ્રશ્ન નંબર 3, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? અહીંયા એવું પ્રશ્નમાં કયું છે તો આપણે સમજૂતીમાં પણ લીધું કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, 1 નહીં. પૂર્ણ સંખ્યામાં 0 એ સૌથી નાની છે. તો આ તો આપણો ટૂંકો પ્રશ્ન. હવે પ્રશ્ન નંબર 4 પર જઈએ તો સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા જણાવો. તો બાળ મિત્રો, અહીંયા તમારી સમજ સારી રીતે ખીલે અને તમે સારી રીતે સમજી શકો એટલે આપણે 32 અને 53 વચ્ચે આવતી સંખ્યાઓને અહીંયા લખી છે. તો તમે જોશો તો અહીંયા 32 પછી આવતી 33, 34, 35, 36, 37,
38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51 અને એની પછી આવશે 52. 53 આપણે લખવાની નથી. શા માટે કે 32 અને 53ની વચ્ચે આવતી કીધી છે, એટલે આ બે સંખ્યાઓ 32 અને 53 લખાશે નહીં. હવે આટલી જે સંખ્યાઓ મળી તેને આપણે ગણી લઈએ તો એ આપણો જવાબ થશે. જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો આપણો છેલ્લો જવાબ જે છે એ 20 છે. પરંતુ અહીંયા એક વસ્તુ સમજ્યા જેવી છે કે આ રીતે લખતા અને ગણતરી કરતાં ભૂલ થવાની શક્યતા રહે તથા ગણતરી લાંબી થઈ જાય છે. તેથી ટૂંકમાં ગણતરી કરવા માટે ટૂંકી રીતને ધ્યાનમાં લેશું અને તે રીતે યાદ રાખશું. તો ટૂંકી રીતે ગણતરી કરવા માટે સૌથી મોટી સંખ્યા માઇનસ સૌથી નાની સંખ્યા -1 કરવાના, એટલે આપણી કુલ સંખ્યાઓ મળી જાય. એટલે કુલ સંખ્યાઓ શોધવા માટે આપણે 53 આપણી મોટી સંખ્યા છે, એમાંથી 32 નાની સંખ્યા બાદ કરીશું અને એ જે બાદબાકી થાય તેમાંથી પાછો 1 બાદ કરીશું. તો 53 - 32 અને એની બહાર પાછી 1 બાદબાકી, એટલે 53માંથી 32 કાઢો એટલે 21 વધે, 21માંથી 1 કાઢો એટલે 20. આપણો સીધો જવાબ તમને ઝડપથી ચપટી વગાડતા મળી જાય છે. તો આવી રીતે ગણિતમાં ઘણીવાર લાંબી ગણતરી ન કરતાં ટૂંકી રીતે પણ દાખલા થતા હોય છે. અહીંયા એનું એક ઉદાહરણ આપ્યું છે, તો ખાસ ધ્યાન આપજો. અગાઉ આપણે ચેપ્ટર નંબર 1માં પણ એવી લાંબી ગણતરીની જગ્યાએ જ્યારે ઈશારો આપેલો હતો ત્યારે આપણે એવી રીતે ગણતરી ટૂંકમાં કરી હતી. તો આ થયા પ્રશ્ન 3 અને 4. તો પ્રશ્ન 5માં પણ નીચે આપેલી સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યાઓ જણાવો. તો અહીંયા થોડી લાંબી સંખ્યા આપી છે પણ રીત તેની તે જ રહે છે. અહીંયા આપણને આપેલા છે 24,40,701. તેની તરત પછી આવતી સંખ્યા શોધવાની છે, એટલે તેમાં 1 ઉમેરીશું તો 701ની જગ્યાએ 702, એટલે આપણી સંખ્યા મળશે 24,40,702. ખૂબ સિમ્પલ છે બાળમિત્રો, તમે આગળની સમજૂતી વ્યવસ્થિત સમજ્યા છો અને એ જ રીતે આને પણ આગળ કરવાનું છે. હવે અહીંયા આપેલા છે 1,199. તો 1,199ની તરત પછી આવતી સંખ્યા માટે તેમાં 1 ઉમેરીશું તો 199ના 2 નવડા જગ્યાએ 0 મૂકી જવાના રહેશે અને આગળ વધી 1ના 1 પ્લસ થશે એટલે 2 મળશે. આપણે અહીંયા પૂર્ણ લખીએ તો 1,199 વત્તા 1 એટલે આપણને મળે છે 1,02,000. તો 1,02,000 આપણો જવાબ થાય છે. આ તો એ અને બીનો જવાબ. હવે તેમાં જ આપણે જોઈએ પ્રશ્ન 5ના સી અને ડી. તો સીમાં તમે જોશો તો અહીંયા 9 વાળી સંખ્યા આપેલી છે, તો તેમાં તમે રફ પણ કરી શકો છો જેથી કરીને તમારી ભૂલ ન પડે. તો અહીંયા જોશો 10,99,999. તેની તરત પછી આવતી સંખ્યા માટે +1 કરો તો 9ના 10માં 0 ઉમેરાશે એટલે 0 અહીંયા 9 ને 1 10 થાય એટલે 0 વધી 1 આગળ જશે, ફરીથી 10નો 0, જેટલા નવડા છે ત્યાં બધે 0 0 થઈ જશે અને એની આગળ 1 ઉમેરાશે એટલે અહીંયા 0 હતા ત્યાં 1 મૂકી દીધા એટલે 1 એકડો અહીંયા આગળથી આવ્યો એટલે 11 થયા અને એની પાછળ 5 શૂન્ય, તો 11 લાખ આપણો જવાબ થશે. પ્રશ્ન સીનો જવાબ આપણે મેળવ્યો. એવી જ રીતે આપણે પ્રશ્ન નંબર ડી લઈએ તો 23,45,670ની પછીની આવતી સંખ્યા મેળવવા માટે તેમાં પણ 1 ઉમેરીશું તો આપણી આખી સંખ્યા તેમ જ રહેશે. 0 વત્તા 1 એટલે 1, 70 હતા ત્યાં 71 થઈ ગયા. તો આટલી સરળ વસ્તુ છે આ, તેને આપણે શીખ્યા છીએ. હવે તો પ્રશ્ન 5 સુધીની સમજૂતી આપણે મેળવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ